છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર એક ઘટના બહુ ચર્ચામાં છે અને ઘટના છે બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર જે હુમલો થાય છે અને હુમલા બાદ કોળી સમાજના દિગ્ગજ આગેવાનો તેમને મળવા પહોંચે છે. હીરા સોલંકીથી લઈને પરસોત્તમ સોલંકી સુધીના આગેવાનો તેમને ન્યાય અપાવવા માટે આગળ આવે છે અને ત્યારબાદ તેનો આરોપ છે એ પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર પર લાગે છે. તે સૌ જાણીએ છીએ. સમગ્ર ઘટના શું છે તે આપણે સૌ જાણીએ છીએ. આ બધા વચ્ચે ઘણા એવા ઓડિયો રેકોર્ડિંગ પણ વાયરલ થયા હતા, જેમાં આહિર સમાજના યુવાનો અને કોળી સમાજના યુવાનો વચ્ચે જયરાજ આહિર અને નવનીતભાઈના સમર્થન માટે સમાજના યુવાનો વચ્ચે ઘણા એવા ઓડિયો રેકોર્ડિંગ પણ આપણે આ ઘટનાના સંદર્ભે સાંભળ્યા છે. એમાં પછી એ અમીર બારાડીના ઓડિયો રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થયા છે. આ લગભગ આ પહેલાં પણ એક ઓડિયો રેકોર્ડિંગ અમીર બારાડીનો વાયરલ થઈ ચૂક્યો છે, ત્યારે ફરી એક વખત હવે એક ઓડિયો રેકોર્ડિંગ અત્યારે સામે આવી રહ્યું છે અને એ બગદાણાની બબાલ વચ્ચે એ ઓડિયો રેકોર્ડિંગની અંદર જે અમીર બારાડી જેઓ દ્વારકાના રહેવાસી છે અને તેઓ જયરાજ આહિરના સમર્થક છે, તો સામે પિન્ટુ કોળી જેઓ નવનીતભાઈના સમર્થક છે અને તેઓ અમદાવાદના રહેવાસી છે, તેમનો એક ઓડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. અને ઓડિયોની અંદર અમીર બારાડી અને પિન્ટુ કોળી શું વાત કરી રહ્યા છે અને કેમ વારંવાર બગદાણાની બબાલ એ સમાજના યુવાનો સુધી પહોંચીને ગરમાય છે, આજે તેની જ આપણે ચર્ચા કરવી છે. બગદાણાની બબાલ વચ્ચે અત્યારે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં દ્વારકાના અમીર બારાડી અને અમદાવાદના આસપાસના ગ્રામ્ય વિસ્તારના પિન્ટુ કોળીનો એક ઓડિયો રેકોર્ડિંગ અત્યારે વાયરલ થઈ રહ્યું છે અને તેમાં બરાડી તેમને કહી રહ્યા છે કે તમે વિડીયો તો આમ જોરદાર બનાવો છો, આપણે એવા વિડીયો બનાવો કે જ્ઞાતિવાદ ના ફેલાય, એવું અમીર બારાડી એ પિન્ટુ કોળીને કહી રહ્યા છે. આવો પહેલાં આપણે ઓડિયો રેકોર્ડિંગ સાંભળીએ, જે ઓડિયો રેકોર્ડિંગની અંદર પિન્ટુ કોળી અને અમીર બારાડી વચ્ચે શું વાતચીત થઈ અને અમીર બારાડીએ જયરાજ આહિરના પક્ષ રાખતા શું કહ્યું, તો સામે પિન્ટુ કોળીએ નવનીતભાઈનો પક્ષ રાખતા શું કહ્યું. આવો પહેલાં આપણે ઓડિયો રેકોર્ડિંગ સાંભળીએ. પિન્ટુભાઈ બોલે? This call is now being recorded. અમીર બારાડી બોલું ભાઈ, દેવભૂમિ દ્વારકા. બોલો. કેમ છો, મજામાં? બસ શાંતિ છે. મેં તમને ક્યારે એવું મેં તમને નિવેદન આપ્યું કે આ કોઈ સાબિત થાય એટલે હું તમારા સમર્થનમાં આવીશ? ઉમેશભાઈ આત્રોલિયા સાથે તમે વાત કરી હતી? હા, કઈ રીતે ને? એમાં તમે શું બોલેલા હો? તમે પોતે એમાં સાંભળી લેજો. મેં એવું કીધું હતું કે એવું કઈ સાબિત થાય તો પોલીસ સ્ટેશન સુધી હું આવીશ, એવું કીધું હતું. ના ના, સમર્થનમાં આવીશ, તમે સાંભળી લેજો. સમર્થન હું શબ્દ જ નથી બોલ્યો. હું તમારા ભેગો હું, હું તમારા રેકોર્ડિંગ નાખું, તમે એવું બોલ્યા હતા હું તમારા ભેગો હું. તમે બોલ્યા કે નહીં ભેગો, એટલે એનો મતલબ શું થાય ખબર? સમર્થન થાય. સમર્થન હું શબ્દ નથી બોલ્યો. તમારે રહેવાનું ક્યાં? વિરંગામ. એ ક્યાં આવ્યું? અમદાવાદ. બરાબર. તમે વિડિયા તો બહુ જોરદાર મારો હો, આમ એકદમ આમ તમારે વ્યૂ બ્યુ સારા આવે તે બરાબર. આવો ક્યારેક દ્વારકા બાજુ. દ્વારકા બાજુ આવી બરાબર. આપણે ભાઈ એવા વિડિયા બનાવવાના છે બે સમાજ વચ્ચે કે પ્રેમ ભાવના બની રહીએ. પ્રેમ ભાવના જો મારે કોઈ આહિર સમાજ હારે વિરોધ નહીં. અત્યારે તું એ રેકોર્ડિંગ કરશો અને હું એ રેકોર્ડિંગ કરું. હા, એટલે પેલા તો હે ને આપડે મેં હજુ તમને તુકારો નહીં દીધો, એટલે આપડે બે હરખી રીતે ભાઈ તરીકે વાત કરવી ને. નહીં ભાઈ તરીકે હું તમને તમે જ કહું. મારું કહેવાનું શું છે બોલે ને કે બે સમાજને આપણે ઉગ્રતા નથી લાવવાની, વિડિયા એવા સારા બનાવવાના છે. જો એક કોઈ ટાઈગર કરીને તમારામાં અને એક અમારામાં દેવું કરીને, એ બે હા એવું કહે કે અડધે સુધી તું આવ ને ઓલો કે અડધે સુધી હું આવું. હકીકતમાં બે પાસે કઈ છે નહીં વાહન, ફાકા મારે હે બે. હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે કઈ થતું નથી. એટલે એ બધા વિડિયા બધા ફાકા મારે હે, કોઈથી કઈ થતું નથી. આમાં મારું કહેવાનો મતલબ શું હોય, સમાજને આપણે પ્રેમ ભાવના રાખવાની, સમજાણું? એ વાત તમારી બરોબર જ છે, હું સ્વીકારું. એ ગમે તે હોય, જો દેવુભાઈ કાંઈ હોય કે ના હોય મને માહિતી નહીં, અને જે ઓલા ટાઈગર ભાઈ હે એમની કાંઈ હોય કે ના હોય મને માહિતી નહીં. બરોબર. ક્યાંનો છે આ ટાઈગર? એ ભાવનગર બાજુ ના છે, પણ હું તમને શું કહેવા માંગુ, દેવું હે સાંતલપુર નો. સાંતલપુર નો એને ઓળખતું નથી કોઈ. હમણાં બે માર્કેટમાં આવ્યા બે જીકમ જીક કરે. હકીકતમાં બે સમાજને પ્રેમ ભાવના રાખો. એક મિનિટ ખાલી મારી વાત સાંભળો. તમે આજ દિવસ સુધી મારો એવો વિડીયો સાંભળ્યો કે જેની અંદર હું ખુલ્લે આમ આહિર સમાજ વિશે બોલ્યો? હા, હું જાહેરાત નો વિરોધ કરું છું,
કારણ કે એ તો એના વ્યક્તિગત લીધે- હોઈ શકે. મારો વિરોધ છે. મારો જયરાજ ક્યાંય વિડીયો સાહેબ. જોયો ભાઈ તે તમે જોયો? કોળી સમાજ વિશે હું નહીં બોલું કોઈ દિવસ. તો હું ક્યારે આહિર સમાજ વિશે બોલ્યો? એ તમારી વાત નથી એવી. કહેવાનો હા, મતલબ હું શું છે? જયરાજ નો ચોક્કસ વિરોધી હું. કારણ કે હા, કાયદેસરની કાર્યવાહી એની પર થાય. એનો પણ જો ગુંડા લુખ્ખા તંતુઓ ઘોડે જો એનો વરઘોડો કાઢવામાં આવે તો મને એનો કઈ વિરોધ નહીં. પણ એ સાબિત થાય તોની વાત છે ને. અરે સાબિત થાય તો ની જ હું વાત કરું. સાબિત તો થાય છે. એ પ્રશ્ન નથી. ઈ જયરાજભાઈ નો પ્રશ્ન નથી. પણ મારો કહેવાનો શું મતલબ છે, આ જેટલા તમે આ 4-5 જણા વિડીયો હામ જીકો હો ને, મારે કહેવાનો મતલબ શું હે, બે સમાજને પ્રેમ ભાવનાના સંદેશો આપવાનો હોય. એટલે હું છે એકતા બની રહે. અમીરભાઈ, એક વસ્તુ મારી સાંભળો. હું આહિર સમાજ વિશે બોલ્યો હોય ને તો તમે મને કહી શકો, ઈ વાત સાચી છે. પણ મારા જયરાજ સાથે વિરોધ છે. અને હું તમને ભાઈ કહીને અત્યારે વાત કરું કે મારે તમારે હારે કઈ લેવા દેવા નહીં, બરોબર? જી જી બિલકુલ. હા, મારા જયરાજ હારે છે. કારણ કે તમારા સમાજના વ્યક્તિને નિર્દોષને કોઈ મારી જાય તો તમને કેવું થાય? હું પોતે એક સામાજિક કાર્યકર્તા હું. ચલો, પાર્ટી બાલ્ટી ની તો અત્યારે સાઈડ ની જ વાત છે. પાર્ટી સાઈડ માં, હું પાર્ટી સાથે જોડાણો છું, તમે પાર્ટી સાથે જોડાણેલા હશો. પાર્ટી બાલ્ટી બધું આ તમે ભલે બીજેપી માં હોય, એ બધું અત્યારે સાઈડ માં. જયારે મારા સમાજ ની વાત આવે ને, એમાં હું પાર્ટી કશું નું રાખતો નહીં. મારો સમાજ એ જ મારું ગૌરવ. હું પેલા મારા સમાજ ને રાખું છું અને પાર્ટી બાલ્ટી બધું પછી રાખું. એટલે જયારે મારા સમાજ ની વાત આવે એટલે પાર્ટી બાલ્ટી હું માનતો નહીં. એટલા માટે હું કહું કે હા, જયરાજ નો જાહેરમાં વરઘોડો થઈ જાય એટલે આપડે વાર્તા પૂરી. આપડે કઈ લેવાના દેના નહીં. જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. તમારે લખવું હોય ને રેકોર્ડિંગ કરવું હોય તો કરી લ્યો. કેમ કે ઈ જયરાજભાઈ રહ્યો ને, મારો નાનો ભાઈ છે. મારા ભાઈ નો વરઘોડો કાઢવો હોય ને તો કાયદાકીય રીતે બહુ લડવું પડે. અને જયરાજભાઈ નિર્દોષ છે સાબિત થાય ને એ પછીનો પ્રશ્ન છે. એ તમે કઈ રીતે કહી શકો કે નિર્દોષ છે? મારો ભાઈ, મને બધું ખબર હોય કે મારો ભાઈ કોઈ દિવસ દુષ્કૃત્ય ના કરે. મારો ભાઈ દુષ્કૃત્ય કોઈ દી ના કરે. ના 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 ના, એ તો પછી હું એમ જ કહું ને કે મારો ભાઈ આ જે સરપંચ છે, બરોબર, નવનીતભાઈ, એ મારો ભાઈ કોઈ દી ખોટું ના બોલે. ઈ સરપંચ નથી, પેલી વાત ઈ. અરે એનો ભાભી એ પેલા એ સરપંચ જ હતા. અત્યારે એના ભાભી સરપંચ છે. એ પેલા તો એ જ સરપંચ હતા ને. નવનીતભાઈ સરપંચ નથી, ઈ વાત હું ક્લિયર કરી દઉં તમને. અરે અત્યારે એ સરપંચ નહીં, પણ એ પેલા તો એ સરપંચ જ હતા ને. પેલા હતા નતા ઈ વાત મને ખબર નથી, પણ એક સરપંચ કહી શકો. પણ એ સરપંચ નથી, એના ઘરના હશે. પૂર્વ સરપંચ લ્યો ને, આપડે એમાં ચાલ હોય પૂર્વ સરપંચ. ચલો, હા, પૂર્વ સરપંચ કહી શકો. અને મારે શું છે, મારે અત્યારે ફોન કરવાનો બીજો કોઈ ભાવાર્થ નથી. બસ અરે 1 મિનિટ હજુ તમે સાંભળો. ચલો, નવનીતભાઈ માયાભાઈ આહિરને ફોન કર્યો, બરોબર, હું સ્વીકારું. માયાભાઈ આહિરને આ નવનીતભાઈ એમ કીધું હોય કે ભાઈ તમે માફી માંગો. કોળી સમાજ કેટલો ભોળો છે ખરેખર. તમે વિડીયો રેકોર્ડિંગ ની અંદર સાંભળી લેજો. એની અંદર નવનીતભાઈ એવું બોલે છે કે માયા હતા. તમે સાંભળી લેજો, મેં સાંભળેલું એટલે હું કહું. કોળી સમાજ આટલો ભોળો, હું તમને એ કહી દઉં. એમને એવું નહીં કીધું કે તમે માફી માંગો, માફીનો વિડીયો બનાવો, એવું તમે રેકોર્ડ સાંભળ્યું? એક વાત સાંભળો, કીધા વગર પણ માફીનો વિડીયો આપે એ પણ મહાન કહેવાય. એ મહાન હું શું મેં આદિ લગન માયાભાઈ નો વિરોધ કર્યો? એમ નહીં, માયાભાઈ નો અત્યારે કોઈ વિરોધ નથી કરતો. એનું કારણ કીધા વગર કીધા વિના માફીનો વિડીયો આપે ને મહાન કહેવાય. એ વાત તમારી. અને એનું પણ એક કારણ છે, કેમ કે બગદાણાને તમે પણ માનો છો, અમે પણ માની છીએ, બે સમાજ માને છે, એટલે એમાં માફી માંગવામાં કઈ ખોટું નથી. બરાબર બરોબર. અને મારે તમને અત્યારે કોલ કરવાનો એ જ ભાવાર્થ છે કે બે પ્રેમમાં ભાઈચારો રાખવાનો છે. અને વ્યક્તિગત દુશ્મની હોય વ્યક્તિગત સુધી રાખવાની. અને સમાજ લેવલે જે અમુક હાલી નીકળ્યા ને એના વિડીયો શેર કરે છે પબ્લિક. અમુક ની વાત જવા દો દેવભાઈ, કારણ કે હું મારી પર્સનલ વાત કરું. મને જયરાજ સાથે વિરોધ. હા, મેં એક આહિર સમાજ નો એક કઈ પર્સનલી વિડીયો ઉતાર્યો હોય તો તમે મને ચોક્કસ કહી શકો. પણ મારો જયરાજ હારે જ વિરોધ. જયરાજ નો વરઘોડો નીકળે એટલે મારે જયરાજ ને કઈ નહીં. રામ રામ ભાઈ ભાઈ પૂરું. જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. આ એક તમે ખાસ તમને હું રેકોર્ડિંગ થાય ને કહું. સાબિત તમે કરો પેલા. જો મારા ભાઈ, હું તમને મારા ભાઈ કઈ સંબોધું છું કે સાબિત કરો પેલા. ઈ વસ્તુ હું તમને નોટિસ કરું. અને હું એક પ્રોગ્રામમાં હું મળીએ પછી ક્યારેક તમે આવજો દ્વારકા, બરોબર? અને ચોક્કસ મળશું આપણે બે. ઓકે ઓકે ઓકે. જય દ્વારકાધીશ. તો અમીર બારાડી અને પિન્ટુ કોળી વચ્ચે જે થયેલો હતો એ ઓડિયો રેકોર્ડિંગની અંદર
પિન્ટુ કોડી કહે છે કે મારે જયરાજ સાથે વ્યક્તિગત વિરોધ છે, મારે આહિર સમાજ સાથે કોઈ વિરોધ નથી. ત્યારે કાયદાકીય રીતે જયરાજનો વરઘોડો કાઢવામાં આવ્યો પિન્ટુ કોડી માગ કરે છે, પરંતુ તેની સામે હમીર બારાડી તેમને જવાબ આપે છે કે કોઈ પણ દિવસ જયરાજનો વરઘોડો આજે પણ નહીં નીકળે અને કાલે પણ નહીં નીકળે. જયરાજભાઈ મારો નાનો ભાઈ છે, મારો ભાઈ નિર્દોષ છે, મને ખબર છે, એવું હમીર બારાડીએ ઓડિયો રેકોર્ડિંગની અંદર કહે છે. તો સામે પિન્ટુ કોડી એવું કહે છે કે મારે કોઈ જ્ઞાતિવાદ કોઈ સમાજવાદ ફેલાવો નથી, મારે ફક્ત જયરાજ આહિરનો જ વિરોધ છે. અને કીધા વગર માફી માગે એ પણ મહાન માણસ કહેવાય. એટલે કે માયાભાઈ આહિરની અહીંયા વાત થઈ કે માયાભાઈ આહિરે નવનીતભાઈ બાદલિયાએ જ્યારે તેમને ફોન કર્યો હતો તેમના કીધા વિના તેમણે માફી માગી લીધી. એ માટે માયાભાઈ આહિર પણ મહાન માણસ છે એવું કહીને બારાડીએ પિન્ટુ કોડીને સંબોધ્યા. તો સાથે સાથે છેલ્લે એવું પણ કહ્યું કે બાકી કાંઈ તમારે પ્રશ્ન હોય તો તમે જ્યારે દ્વારકા આવશો ત્યારે હું તમને રૂબરૂ મળીશ. આવો એક ઓડિયો રેકોર્ડિંગ અત્યારે ફરી એક વખત બગદાણાની જે બબાલ છે એ બબાલને વધુ ગરમાવો આપતી છે. કારણ કે આ પહેલાં પણ હમીર બારાડીએ કોક જુનાગઢના કોળી સમાજના આગેવાનને ફોન કરીને એની સાથે પણ વાતચીત કરે છે અને એ ઓડિયો રેકોર્ડિંગ પણ વાયરલ થયો હતો. ફરી એક વખત હમીર બારાડી એ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના એક પિન્ટુ કોડી સાથે વાત કરે છે અને ફરી એક વખત આ બગદાણાની બબાલને લઈને એ મામલો વધુ ગરમાઈ જાય છે કે કેમ વારંવાર બે સમાજ વચ્ચેના, આમ તો આ બબાલ એ બે વ્યક્તિ વચ્ચેની હોઈ શકે, અસામાજિક તત્વો વિરુદ્ધની હોઈ શકે, પરંતુ કેમ વારંવાર આ ઘટના બે સમાજ વચ્ચે આવીને ઊભી રહી જાય છે, કોળી સમાજ અને આહિર સમાજ. તમને ખબર હોય તો મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.